હેલો વ્યુઅર્સ, આજે આપણે રેડ સોસ પાસ્તા એટલે કે અરાબીતા પાસ્તા બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં પાસ્તા માટેનો હોમમેડ સોસ બનાવી લેશું. તેના માટે 4 નંગ ટમેટાં, 1 નંગ ડુંગળી, 1 નંગ લીલું મરચું, પલાળેલા સૂકા લાલ મરચાં લીધેલા છે, જેનાથી પાસ્તામાં તેનો સારો એવો કલર આવે, અને 2 મોટી ચમચી તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી 4 થી 5 મિનિટ સાતળવા રાખી દઈશું. ટમેટાં અને ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ તેમાં અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને 15 થી 20 મિનિટ સુધી બાફવા રાખી દઈશું. ડુંગળી અને ટમેટાં બફાય એટલી જ વારમાં આપણે એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં પાસ્તા એડ કરી દઈશું. મેં અહીંયા પેની પાસ્તા લીધેલા છે અને તેમાં તેલ એડ કરી મિક્સ કરી પાસ્તાને બાફવા રાખી દઈશું. અને આ પાસ્તા 5 થી 7 મિનિટમાં બફાઈ જાય છે. અને પાસ્તા બાફતી વખતે પાણી છે તે ગરમ હોવું જરૂરી છે. હવે 5 થી 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે પાસ્તા છે તે બફાઈને તૈયાર છે. તેને એક ચાળણીમાં કાઢી તેલ એડ કરી તેને ફરી પાછું મિક્સ કરી લેશું, જેથી કરી પાસ્તા છે તે એકબીજા સાથે ચોટે નહીં. ત્યારબાદ હવે આપણે ડુંગળી અને ટમેટાં બાફવા મૂક્યા હતા તે જોઈ લઈએ તો તે સારી રીતે બફાઈ ગયા છે. હવે ડુંગળી અને ટમેટાં ઠંડા થાય ત્યારબાદ તેને એક મિક્સર જારમાં લઈ લેશું અને તેની સ્મૂથ ફાઇન પેસ્ટ બનાવી તૈયાર કરી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે પાસ્તા માટેની પેસ્ટ તૈયાર છે, તેને એક બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ પાસ્તા અને સોસ તૈયાર થઈ જાય એટલે આ રીતે બધું જ વેજીટેબલ્સ કટ કરી લેવાનું. હવે એક નોનસ્ટિક પેન લઈ તેમાં 3 મોટી ચમચી ઓલિવ ઓઇલ લઈ લેવાનું છે. તમારી પાસે ઓલિવ ઓઇલ ના હોય તો તમે બીજું કોઈ પણ તેલ પણ યુઝ કરી શકો છો કે બટર એડ કરી શકો છો. ઓલિવ ઓઇલ ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલા આદુ લસણ મરચાં એડ કરી તેને બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેશું. ત્યારબાદ પેટલ્સ કટ કરેલી ડુંગળી, ડાઈસ કરેલા ગાજર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ અમેરિકન મકાઈ અને બેબીકોર્ન એડ કરી દેવાના છે. જો તમારી પાસે બેબીકોર્ન ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને ફરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ રફલી ચોપ કરેલી બ્રોકલી અને મશરૂમ એડ કરી દઈશું. અને આ બધું જ વેજીટેબલ્સ આપણે ઓવરકુક નથી કરવાનું, જેથી કરી પાસ્તામાં વેજીટેબલ્સનો સારો એવો ક્રંચ આવે. ત્યારબાદ બેલ પેપર્સ એડ કરી દઈશું અને ફરી મિક્સ કરી લેશું. તમારી પાસે બ્રોકલી કે મશરૂમ ના હોય તો તમે તે પણ સ્કીપ કરી શકો છો. બધું જ વેજીટેબલ્સ 2 થી 3 મિનિટ સાતળી લેશું. સતળાઈ જાય એટલે પાસ્તા માટેનું સિઝનિંગ કરી લેશું. 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો અને અડધી ચમચી મિક્સ હર્બ્સ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ પાસ્તા માટેની જે ગ્રેવી તૈયાર કરી હતી તે એડ કરી દેવાની છે અને તેને 5 મિનિટ આમ જ સાતળવા રાખી દઈશું. આ રીતે સાતળવાથી પાસ્તામાં તેનો સારો એવો કલર આવી જશે. ત્યારબાદ મેં અહીં વ્હાઈટ સોસ એડ કરેલો છે. જો તમારે ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને પાસ્તા ક્રીમી બને તે માટે ફ્રેશ ક્રીમ એડ કરી દઈશ. તમારી પાસે ઘરની મલાઈ હોય તો તમે તે પણ એડ
કરી શકો છો. 2 મિનિટ ચડવા દેશું. ત્યારબાદ પાસ્તા એડ કરી દેવાના છે. વિડીયોમાં જોઈ શકો છો તેમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાસ્તા ઓવરકુક નથી કરવાના. ત્યારબાદ 1 ચમચી કાળા મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી મિક્સ કરી લેવાનું છે. પાસ્તા ચટપટા બને તે માટે તેમાં ટોમેટો સોસ એડ કરવાનો છે અને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ પાસ્તાને ચીઝી બનાવવા માટે તેમાં પ્રોસેસ ચીઝ ખમણીને એડ કરી દેવાનું છે અને ફરી મિક્સ કરી લેશું. અને તમને એવું લાગે કે પાસ્તાનો સોસ છે તે ઠીક છે તો આપણે જે પાસ્તા બાફ્યા હતા તેનું જે પાણી વધ્યું હોય તે એડ કરી શકો છો. તેનાથી સારી એવી ગ્રેવી બનશે. અને એ ના હોય તો તમે સાદું પાણી પણ એડ કરી શકો છો. બેસિલ લીવ્સ એડ કરી દેશું. બેસિલ લીવ્સ આપણે ફ્લેવર માટે એડ કરીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે રેડ સોસ પાસ્તા તૈયાર છે. હવે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરીશું. તો આપણા રેડ સોસ એટલે કે અર્બિતા પાસ્તા સર્વ કરવા માટે તૈયાર છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ફરી પાછા આવી જ નવી રેસીપી સાથે મળીશું.